નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં હું શિવાની જોશી આપની સાથે અને સમાચારોની શરૂઆત કરીશું હેડલાઇન્સથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ અર્થશાસ્ત્રીઓના 32મા સંમેલનનું કર્યું ઉદ્ઘાટન। કહ્યું, ભારતની અર્થવ્યવસ્થા નીતિના કેન્દ્રમાં છે કૃષિ। ડિજિટલ ટેકનોલોજીનો કૃષિ ક્ષેત્રમાં થઈ રહ્યો છે ઉપયોગ। ભારતને ફૂડ સરપ્લસ દેશ ગણાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત મિલેટ્સનો સૌથી મોટો ઉત્પાદક દેશ। કેન્દ્રીય કેબિનેટની આર્થિક બાબતોની સમિતિએ મંજૂર કર્યા 935 કિલોમીટરના 8 નેશનલ હાઈવે પ્રોજેક્ટ। દિલ્હી ટ્રાન્સ રાજસ્થાન કોરિડોર અને મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વેને જોડતા 214 કિલોમીટરના થરાદ ડીસા મહેસાણા હાઈસ્પીડ કોરિડોરને મંજૂરી। રૂપિયા 10,534 કરોડના ખર્ચે તૈયાર થશે 6 લેન કોરિડોર। કેરળમાં ભૂસ્ખલનથી પ્રભાવિત વાયનાડમાં મૃતકોની સંખ્યા વધીને થઈ 210। સેનાના નેતૃત્વમાં યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે રાહત અને બચાવ અભિયાન। ચોમાસાના વરસાદને લીધે દેશના ઘણા વિસ્તારોમાં જનજીવન ખોરવાયું। હવામાન વિભાગે આજે મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, કોંકણ અને ગોવામાં ભારે વરસાદનું રેડ એલર્ટ કર્યું જાહેર। સવારે 10 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતના 5 તાલુકામાં વરસાદ। વાંસદા અને ચીખલીમાં 1.25 ઇંચ વરસાદ। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમની જળ સપાટીમાં સતત વધારો। સાપુતારામાં વરસાદને કારણે અંબિકા નદીમાં પૂર જેવી સ્થિતિ। ચીખલદા, સુસરદા, આંબપાડા લો લેવલના બ્રિજને ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર। રાજ્યમાં ફાયર સેફટીની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય। નગરપાલિકાઓને અગ્નિશમન સાધનો વાહનો ખરીદી માટે રૂપિયા 63 કરોડની કરી સૈદ્ધાંતિક મંજૂરી। 54 નગરપાલિકાઓ માટે જીયુડીસી કરશે 71 ફાયર વ્હીકલ્સ અને સાધનોની ખરીદી। આજે નેશનલ ઓર્ગન ડે। દેશમાં અંગદાન અગ્રેસર બની રહ્યું છે ગુજરાત। છેલ્લા 5 વર્ષમાં કુલ 537 કેડેવર અંગદાનથી 1654 જરૂરિયાતમંદોને મળ્યું નવજીવન। રાજ્યમાં હાલ 99 ઓર્ગન રિટ્રીવલ અને 31 ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર કાર્યરત। અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે કમલા હેરિસે ડેમોક્રેટિક પ્રતિનિધિઓ તરફથી મેળવ્યા જરૂરી મત। કમલા હેરિસની ઉમેદવારી થઈ નિશ્ચિત। પેરિસ ઓલિમ્પિકમાં 2 ચંદ્રક જીતી ચૂકેલી મનુ ભાકરની નજર ચંદ્રકની હેટ્રિક પર। આજે 25 મીટર એર પિસ્ટલની ફાઇનલ રમવા ઉતરશે મનુ ભાકર, જ્યારે તીરંદાજીમાં દીપિકા કુમારી અને ભજન કૌર રમશે પ્રી ક્વાર્ટર મુકાબલો। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આજે રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન ભવનમાં કૃષિ અર્થશાસ્ત્રીઓના 32મા આંતરરાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આંતરરાષ્ટ્રીય કૃષિ સંઘ દ્વારા આયોજિત આ ત્રિવાર્ષિક સંમેલન 75 વર્ષ બાદ ભારતમાં યોજાઈ રહ્યું છે। આ સંમેલન 7 ઓગસ્ટ સુધી ચાલશે। આ વર્ષે સંમેલનનો વિષય ટકાઉ કૃષિ ખાદ્ય પ્રણાલીઓ માટે પરિવર્તન છે। આ સંમેલનમાં 75 દેશના 1000થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો। ઉદ્ઘાટન સમારોહમાં કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા। પ્રધાનમંત્રીએ આ સંમેલનને સંબોધતા કહ્યું હતું કે ભારતમાં કૃષિ શિક્ષણ અને અનુસંધાનોની સાથે એક મજબૂત ઇકોસિસ્ટમ સંકળાયેલી છે। આજે પણ ભારતમાં ઋતુ આધારિત ખેતી કરવામાં આવે છે। ભારત આજે ખેત પેદાશોની સપ્લાય કરતો દેશ છે અને અમારી કૃષિ વિવિધતા દુનિયામાં ખાદ્ય સુરક્ષાનું આશાનું કેન્દ્ર છે। डिस्कस करने के लिए भारत के अनुभव बहुमूल्य है। इसका बहुत बड़ा लाभ विशेषकर ग्लोबल साउथ को मिलना तय है। साथियों, विश्व बंधु के तौर पर भारत मानवता के कल्याण को सर्वोपरि रखता है। G20 के दौरान भारत ने वन अर्थ, वन फैमिली और वन फ्यूचर का विजन सामने रखा था। भारत ने एनवायरमेंट को बचाने के लिए लाइफस्टाइल यानी मिशन लाइफ का भी मंत्र दिया। भारत ने वन अर्थ,
वन हेल्थ इनिशिएटिव भी शुरू किया। हम ह्यूमन, एनिमल्स और प्लांट्स की हेल्थ को अलग अलग नहीं देख सकते। सस्टेनेबल एग्रीकल्चर और फूड सिस्टम्स के सामने आज जो भी चैलेंजेस है, इनको वन अर्थ, वन फैमिली और वन फ्यूचर की होलिस्टिक अप्रोच के साथ ही निपटा जा सकता है। રાષ્ટ્રીય કેબિનેટ કમિટી અને ઇકોનોમિક અફેર્સની અધ્યક્ષતામાં 8 મોટા નેશનલ હાઈવેના પ્રોજેક્ટ્સ મંજૂર કરવામાં આવ્યા છે, જે અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ નેશનલ હાઈ સ્પીડ કોરિડોર પ્રોજેક્ટના વિકાસને મંજૂરી આપી છે, જે 50,655 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થશે। જો ખાસ ગુજરાતની વાત કરવામાં આવે તો 214 કિલોમીટર લાંબો 6 લેન હાઈ સ્પીડ કોરિડોર રૂપિયા 10,534 કરોડના ખર્ચે બિલ્ડ, ઓપરેટ, ટ્રાન્સફર મોડમાં વિકસાવવામાં આવશે। તેનાથી થરાદ અને અમદાવાદ વચ્ચેનું અંતર 20% અને મુસાફરીનો સમય 60% ઘટી જશે। 8 बड़े नेशनल हाईवे के प्रोजेक्ट्स जो कि एक्सेस कंट्रोल्ड एक्सप्रेस वेज हैं, आज कैबिनेट कमेटी ऑन इकोनॉमिक अफेयर्स ने प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की अध्यक्षता में अप्रूव किए हैं। ये प्रोजेक्ट्स 935 किलोमीटर की टोटल लेंथ के हैं और इसमें 50,000 करोड़ रुपए का इन्वेस्टमेंट होगा। गुजरात में थरड, डीसा, मेहसाणा, आप जानते हैं कि हाईवे की अभी इस तरह से कल्पना की गई है, दिल्ली से ट्रांस राजस्थान कॉरिडोर बन रहा है, फिर मुंबई दिल्ली एक्सप्रेसवे, इन दोनों कॉरिडोर्स को कनेक्ट करने वाला ये 214 किलोमीटर 214 किलोमीटर्स 6 लेन का ये हाई स्पीड कॉरिडोर बनेगा। इसमें 10,534 करोड़ रुपीस का इन्वेस्टमेंट होगा। સત્તાધારી ડેમોક્રેટિક પાર્ટીએ અમેરિકાના ઉપપ્રમુખ કમલા હેરિસને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા છે। શુક્રવારે ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનમાં તેમના નામને બહુમતી સાથે મંજૂરી આપવામાં આવી હતી। ડેમોક્રેટિક પાર્ટીના અધિકારીઓએ સત્તાવાર રીતે તેમને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા છે। કમલા હેરિસ અમેરિકામાં 5 નવેમ્બરે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સામનો કરશે। કેરળના વાયનાડમાં થયેલ ભૂસ્ખલન બાદ રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે। પ્રાકૃતિક આપદાના 4 દિવસ બાદ પણ હજુ બચાવ કાર્ય ચાલુ છે। સાથે જ જીવિત લોકોનું ઠેકાણું શોધવા માટે ડ્રોન સહિત સેલફોન દ્વારા જીપીએસના માધ્યમથી લોકોને શોધવાનું કામ ચાલી રહ્યું છે। અત્યાર સુધીમાં મૃતકોનો આંક 215 પર પહોંચ્યો છે। જિલ્લામાં 51 રાહત શિબિરોમાં 10,000થી વધુ લોકો આશરો લઈ રહ્યા છે। બચાવ અભિયાન માટે વાયુસેનાના હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે અને સાથે જ વિશેષ સેન્સર અને રડારનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે। समय हम मुंडकई विलेज में हैं और आपको बता दें कि यही वो विलेज है जहां लैंडस्लाइड का सबसे भीषण प्रहार देखने को मिला था। आप मेरे पीछे देखें तो रेस्क्यू ऑपरेशन यहां पर चल रहा है। डॉग स्क्वाड यहां पर मौजूद है, जेसीबी चल रही है। यहां पर एक डॉग ने कुछ संकेत दिए थे और उसने भौंककर बताया था कि कुछ अंदर इस मिट्टी के नीचे या इस मलबे के नीचे कुछ ह्यूमन हो सकता है। जो रेस्क्यू की टीम है वो फैली हुई है और खोजने की कोशिश कर रही हैं कि अगर कोई आदमी मिसिंग है तो वो मिल जाए, या 1% भी संभावना अगर किसी के जीवित बचने की हो तो उसको जीवित बचा लिया जाए। लेकिन जैसे जैसे समय गुजर रहा है हालात और ज़्यादा कठिन होते जा रहे हैं। कभी ये तस्वीरें मकान की दीवारों पर टंगी होती थीं, लेकिन आज इन तस्वीरों को देखने वाला भी कोई नहीं है, क्योंकि वायनाड में जो लैंडस्लाइड हुआ उसमें पूरे के पूरे घर उजड़ गए, पूरे के पूरे परिवार तबाह हो गए। ये मुंडकई विलेज का वो इलाका है जो काफ़ी ज़्यादा समृद्ध था। बड़े बड़े मकान थे, दुकानें थीं और रिहायशी इलाका था, टूरिस्ट प्लेस था। यहाँ पर जो टूरिस्ट हैं वो भी यहाँ पर रहते थे और खूबसूरत नज़ारों के कह सकते हैं कि दीदार करते थे। लेकिन इस समय आपको चारों तरफ
सिर्फ भयावह नज़ारे दिखाई दे रहे होंगे। और जो लोग अपनों को खोज रहे हैं वो दर दर की कह सकते हैं कि एक जगह से दूसरे जगह तक ठोकरें खा रहे हैं कि आखिरकार उनको उनके परिजन मिल जाएं, या उनके परिजन मिसिंग है तो उनकी बॉडी मिल जाए। ऐसी कहानियां आपको मुंडकई गांव और उसके आसपास के इलाकों में बिखरी हुई दिखाई देंगी। कैमरामैन मोहित उइके के साथ नीरज सिंह, डीडी न्यूज, ग्राउंड जीरो, मुंडकई गांव, वायनाड। બીજી તરફ હિમાચલ પ્રદેશમાં પણ ગત 2 દિવસથી વાદળ ફાટવાની ઘટનાને કારણે ભારે પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેથી લાપતા થયેલ લોકો માટે શોધખોળનું કાર્ય યુદ્ધ સ્તરે ચાલી રહ્યું છે। પ્રદેશના મંડી, કુલ્લુ અને શિમલામાં વાદળ ફાટવાને કારણે 50થી વધુ લોકો લાપતા થયા હતા। એનડીઆરએફ, એસડીઆરએફ, વાયુસેના સાથે જ સ્થાનિક જિલ્લા તંત્રની ટીમ દ્વારા પણ બચાવ કાર્ય ચાલી રહ્યું છે। મંડી જિલ્લાના રામવનમાં ગતરોજ 2 બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા અને અત્યાર સુધીમાં આ ઘટનામાં કુલ 7 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે। આ ઘટનાની માહિતી મેળવવા માટે મુખ્યમંત્રી સુખવિંદર સિંહ મંડી જિલ્લાના સમેજ પહોંચ્યા હતા અને ભોગ બનનાર લોકોને સંભવ દરેક મદદ કરવા માટે આશ્વાસન આપ્યું હતું। આજે મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાત, કોંકણ અને ગોવામાં વરસાદ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જ છત્તીસગઢ, પૂર્વીય રાજસ્થાન, તટીય કર્ણાટક, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, બિહાર અને ત્રિપુરામાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે। દર્શક મિત્રો, હાલ સમાચારોમાં સમય થયો છે એક વિરામનો। फूल वाला, कैटरिंग वाला, बैंड वाला, हालो भाई। बैंड वाक्षे पप्पा, जो गड़बड़ थी तो गया पैसा। अरे नहीं रे, बैंक संभाળી લેશે। કઈ રીતે? મેં પોઝિટિવ પે સિસ્ટમ પર રજીસ્ટર કર્યું છે। બેંકને ચેક્સ અને બેનિફિશિયરીઝની જાણકારી આપી દીધી છે। બેંક ચેક કરશે, તપાસ કરશે, ડિટેલ્સ મેચ નહીં તો ક્લિયરન્સ નહીં। હા। અચ્છા, લાવો મને આપો। હા? ફોટો વાળા, લાઈટ વાળા, મંડપ વાળા। આરબીઆઈ કહે છે જાણકાર બનો, સતર્ક રહો। બિલકુલ સાચું કહી રહ્યા છે। વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। આગળ વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। રાજ્યના અનેક જિલ્લામાં વરસાદને કારણે ખેડૂતોમાં ખુશાલી જોવા મળી રહી છે। વાત છેલ્લા 24 કલાકના વરસાદની કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 172 તાલુકામાં વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ વલસાડના વાપીમાં 7 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો, તો વલસાડના કપરાડામાં 7.5 ઇંચ, પારડીમાં 4.5 ઇંચ અને ધરમપુરમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો હતો, તો દક્ષિણ ગુજરાતની સાથે મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ વરસ્યો હતો। આ તરફ અમદાવાદ, ખેડા, ગાંધીનગર અને મહીસાગર જિલ્લામાં સાવ સામાન્ય 1 મિલીમીટર જેટલો જ વરસાદ નોંધાયો હતો। સાથે જ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે। અમરેલીના ધારીમાં આવેલો ખોડિયાર ડેમ 70% જેટલો ભરાઈ જતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। ત્યારે ડાંગ જિલ્લામાં પણ 3 દિવસના વિરામ બાદ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા। સાપુતારામાં ભારે વરસાદના કારણે અંબિકા નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી। સાથે જ ડાંગ જિલ્લાની ઓળખ સમા ગીરા ધોધ પણ રૌદ્ર સ્વરૂપમાં દેખાયો હતો। વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદને લઈને જિલ્લા પંચાયત હસ્તકના 45 મુખ્ય રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। ભારે વરસાદના કારણે વાપી અને વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। બીજી તરફ નગરપાલિકા દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સતત નજર રાખવામાં આવી રહી છે અને પાણી નિકાલની કામગીરી પણ કરવામાં આવી રહી છે। રાત્રે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી 5 ઇંચથી વધારે વરસાદ એક સાથે જ પડી ગયું છે અહીંયા, અને તેના કારણે આખા અમારા જે ખનકીઓ છે તે બધા ભરાઈ ગયા, અને ખનકી ભરાવાના કારણે જે રસ્તાના જેટલા પાણી હતા તે બધા અમારા ગરનાલામાં જ અંદર આવી ગયા છે। રાત્રેથી અમે સતત પાણી કાઢતા છીએ અહીંયા પમ્પિંગ કરીને। 95 જેટલા એચપીનું અમારું પંપ અત્યારે ચાલુ છે અને અત્યારે લેવલ પકડીને ચાલુ છે। મીન્સ 1 ફૂટ જેટલું પાણી અત્યારે છે નાલામાં, અને બીજું 4 ફૂટ જેટલા પાણી અમે ખાલી કરી નાખ્યા। રાજ્યમાં શહેરીકરણ અને ઔદ્યોગિકરણના વધતા વ્યાપ સાથે વધી રહેલ ફાયર સેફટીની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત નગરપાલિકાઓને અગ્નિશમન સાધનો અને વાહનો ખરીદવા માટે રૂપિયા 63 કરોડની ફાળવણી કરવામાં આવી છે।
52 નગરપાલિકાઓ માટે 71 ફાયર વ્હીકલ્સ એન્ડ ઇક્વિપમેન્ટ્સની ખરીદી GUDC દ્વારા કરવામાં આવશે. આજે રાષ્ટ્રીય અંગદાન દિવસ છે. કોઈનું જીવન બચાવવા માટે ફાળો આપવા બદલ દાતા પરિવારોને DD ન્યૂઝ અભિનંદન આપે છે અને લોકોને અંગદાન અંગે જાગૃતિ ફેલાવવા પ્રોત્સાહિત કરે છે. આ જ સંદર્ભે જુઓ અમારો આ ખાસ અહેવાલ. ત્રીજી ઓગસ્ટ સમગ્ર દેશમાં ભારતીય અંગદાન દિવસ તરીકે ઉજવાય છે. લોકોમાં અંગદાન પ્રત્યેની જાગૃતિ કેળવાય અને વધુમાં વધુ લોકો અંગદાન કરે તે ઉમદા ભાવ સાથે સમગ્ર દેશમાં આ દિવસની ઉજવણી થાય છે. જેમાં છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં 537 બ્રેઇન ડેડ વ્યક્તિઓના અંગોના દાન થકી કુલ 1654 અંગોનું દાન મળ્યું છે, જેને જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરીને નવજીવન આપવામાં સફળતા મળી છે. હાર્ટ ટ્રાન્સફર જે થયું એ મારા જે મને હાર્ટ નાખ્યું છે એ એક હિન્દુ ભાઈનું મને હાર્ટ મારી અંદર નાખ્યું. નવસારીના છે, ખાપરિયા ગામના હિન્દુ અમિતભાઈ, એમનું એક્સિડન્ટ થયું હતું અને મને એમનું હાર્ટ મારા અંદર નાખ્યું છે. દિલ્હી ખાતે દર વર્ષે 3જી ઓગસ્ટે ભારતીય અંગદાન દિવસના ઉપલક્ષ્યમાં નોટો એટલે કે નેશનલ ઓર્ગન ટિશ્યુ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરાય છે, જેમાં અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે સમગ્ર દેશમાં થતી વિવિધ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર લોકો અને સંસ્થાઓનું સન્માન કરાય છે. અંગદાન એકલા માટે આ વસ્તુ નથી, પણ ટ્રાન્સપ્લાન્ટેશન એઝ અ હોલ, કેમ કે ઓર્ગન ડોનેશન કર્યા પછી પ્રત્યારોપણ કરવું અને ગરીબ લોકોમાં પ્રત્યારોપણ કરવું. ભારત સરકારે PMJY સ્કીમના થ્રુ ઘણા બધા દર્દીઓને મદદ કરવાની કોશિશ કરી છે. એ મદદ લઈને લિમિટેડ એક્સપેન્ડિચરની અંદર પ્રત્યારોપણ કરવું, ત્યાર પછી એ ટ્રાન્સપ્લાન્ટવાળા ઓર્ગનને ચલાવવું અને વર્ષો સુધી એની તબિયત સારી રહે, એને બીજા ટ્રાન્સપ્લાન્ટની જરૂર ન પડે એના માટેના પ્રયત્નો કરવા. આ એક આખી મોટી પ્રક્રિયા છે અને વર્ષો સુધી ચાલતી પ્રક્રિયા છે. આ ફક્ત એક અંગદાન થઈ ગયું એટલે પૂરતું નથી. અંગદાન કર્યા પછી સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવું એ બહુ મોટી વસ્તુ છે. ગુજરાતમાંથી અંગદાન ક્ષેત્રે સરાહનીય કામગીરી કરનાર 5 વ્યક્તિ અને સંસ્થાઓનું બહુમાન થશે. એક્સલેમ્પ્લાઇનરી વર્ક ઇન ફિલ્ડ ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન માટે IKRDCના ડિરેક્ટર ડોક્ટર પ્રાંજલ મોદી, શ્રેષ્ઠ રિટ્રાઇવલ હોસ્પિટલ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ, શ્રેષ્ઠ બ્રેઇન સ્ટેમ ડેથ કમિટી માટે સુરત સિવિલ હોસ્પિટલ, બેસ્ટ કોઓર્ડિનેટર માટે સુરત સિવિલ હોસ્પિટલના ડોક્ટર કેતન નાયક અને બેસ્ટ સેવાભાવી સંસ્થા માટે ડોનેટ લાઈફ સંસ્થાનું બહુમાન કરાશે. અંગદાનની વાત કરતા હતા, એની અંદર વાત કરશું તો સિવિલ હોસ્પિટલમાં જે અત્યાર સુધી 159 અંગદાન થયા છે, એમાંથી 514 અંગો દાનમાં મળ્યા છે, જેને 500થી વધારે લોકોને જીવનમાં નવજીવન આપ્યું છે. આ 514 અંગોની જો હું વાત કરીશ તો એની અંદર 139 લીવર, 284 કિડની, 48 હૃદય, 9 સ્વાદુપિંડ, 26 ફેફસા, 6 હાથ, 2 નાના આંતરડા અને એનાથી વધારે આગળ વાત કરીશ તો સિવિલ હોસ્પિટલમાં થોડાક મહિના પહેલાં સ્કિન બેંકનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે અને અત્યાર સુધીના માત્ર 3 મહિનાના ગાળામાં 4 સ્કિન ડોનેશન પણ થયા છે. હાલ રાજ્યમાં કિડની માટે 1835, લીવર માટે 344, હૃદય માટે 19, ફેફસા માટે 27 અને સ્વાદુપિંડ માટે 9 વેઇટિંગ લિસ્ટ છે. આ વેઇટિંગ ઘટાડવા અને નહિવત બનાવવા માટે આપણે સૌએ એકજૂટ બનીને પ્રયાસો કરવા પડશે. કેમેરામેન લક્ષ્મણ રાજપૂતની સાથે સુમન બોરાના, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. નર્મદા જિલ્લામાં ખાનગી ગોડાઉનમાંથી સરકારી અનાજ પકડાયું હતું, જેમાં પોલીસ તપાસમાં કેટલાક રાજકીય પાર્ટીના હોદ્દેદારોના નામ પણ સામે આવ્યા હતા. આ પ્રકરણમાં 8 આરોપીઓના નામ સામે આવ્યા છે, જેમાં 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ખાનગી ગોડાઉનમાંથી 10,000 કિલો જેટલું અનાજ, જેની બજાર કિંમત 3 લાખ રૂપિયા થાય છે, અને સાથે જ એક ટેમ્પો પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. नर्मदा जिला के सागबारा पुलिस स्टेशन विस्तार में 25 तारीख को एक गुना दाखिल हुआ था, जिसके अंदर मामलतदार श्री सागबारा के द्वारा एक माहिती के स्वरूप में खानगी गोडाउन को सर्च किया गया, जिसके अंदर पब्लिक डिस्ट्रीब्यूशन सिस्टम का जो अनाज होता है वो, और गोडाउन के बाहर एक ट्रक के अंदर भी वो वैसा अनाज पाया गया जो कि उनका गंतव्य स्थान नहीं था।
इस घटना के अंदर नर्मदा जिला पुलिस की तरफ से सागबारा पुलिस स्टेशन में भारतीय न्याय संहिता के 316 के 235 61 और इसेंशियल कमोडिटीज एक्ट के 3 और 7 सेक्शन के अंदर गुना दाखिल किया गया है। कुल 8 आरोपी है। 8 आरोपियों में से 2 आरोपियों की धरपकड़ हो चुकी है और बाकी 6 आरोपियों को पकड़ने के लिए अलग अलग 5 टीम अभी की समय में डिवीजन कचहरी, सागबारा पुलिस स्टेशन, एलसीबी और एसओजी की तरफ से कार्यरत है। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં જિલ્લાના શહેરી વિસ્તારની તમામ શાળાઓમાં ડેન્ગ્યુ અને ચાંદીપુરા વાયરસ જેવા રોગોની માહિતી આપવા માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત તમામ શિક્ષકોને ડેન્ગ્યુના રોગોના અટકાયતી પગલાઓની તાલીમ આપવામાં આવી હતી। સાથે જ ચાંદીપુરા રોગના લક્ષણો, સાવચેતીના પગલાઓ વિશે પણ સમજણ આપવામાં આવી હતી। શહેરી વિસ્તારની જેટલી પણ શાળાઓ છે એમાં ખાસ કરીને બાળકોને ખ્યાલ આવે કે પોતાના ઘરમાં જ જો ક્યાંય એડિસ મચ્છરોનું બ્રીડિંગ થતું હોય કે ક્યાંય એના લાર્વી વગેરે જોવા મળતા હોય તો એનો સોર્સ રિમૂવલ કેમ કરવું એનો થોડોક વૈજ્ઞાનિક અભિગમ ડેવલપ થાય તો અમારા આરોગ્ય કર્મચારીઓને પણ સાથે સાથે થોડો સહકાર મળે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે જે ડેન્ગ્યુનો રોગચાળો ફેલાવા અટકાવવામાં સફળ રહ્યા છીએ એમ આ વર્ષે પણ આપણે સફળ રહીએ એના માટે થઈને આ આઈસી પ્રવૃત્તિના ભાગરૂપે કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે। અમદાવાદ સ્થિત ઓટોમોબાઈલ ડીલરે અમદાવાદમાં 1 લાખથી વધુ ઓટો રિક્ષા વેચી અનેક પરિવારોને આત્મનિર્ભર બનાવ્યા છે। ત્યારે નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કરવા બદલ પ્રતિષ્ઠિત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા। સન્માન સમારોહમાં યુકેના શેડો મિનિસ્ટર ઓફ એનર્જી જોય મોરિસી, લેબર પાર્ટીના વરિષ્ઠ નેતા અને બ્રિટિશ સાંસદ વિરેન્દ્ર શર્મા, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના પ્રેસિડેન્ટ અને સીઈઓ સંતોષ શુક્લા, ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ કેન્દ્રના સ્થાપક રાજેશ્વર ગુરુજી સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી। આ અવોર્ડ જેના માટેની આપણે વાત કરીએ છીએ ને જેના માટે અમને વર્લ્ડ રેકોર્ડ અચીવમેન્ટ માટેનો પુરસ્કાર વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડન તરફથી બ્રિટિશ પાર્લામેન્ટ લંડનમાં મળ્યું છે એ છે કે અમે છેલ્લા 15 વર્ષમાં ઓલમોસ્ટ જે કામ કર્યું છે અમદાવાદમાં અને અમદાવાદની તમામ જનતા માટે, એક અમદાવાદના ઉદ્યોગ માટે અને 1 લાખથી વધારે લોકોને જે અમે સેલ્ફ એમ્પ્લોયડ બનાવ્યા છે એના માટેનું આ પુરસ્કાર છે। મહીસાગર જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારી વંદન ઉત્સવનો શુભારંભ થયો છે। કાર્યક્રમમાં આરોગ્ય શાખા દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ થીમ અંતર્ગત મહિલાઓના આરોગ્ય અને પોષણ તથા પીસી એન્ડ પીએનડીટી એક્ટ વિશે વર્કશોપ યોજાયો હતો। જિલ્લા વિકાસ અધિકારી સીએલ પટેલની ઉપસ્થિતિમાં વિવિધ વિષય અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જિલ્લાની તમામ આશા બહેનો તથા નર્સિંગ કોલેજની વિદ્યાર્થીઓને પણ આમંત્રણ આપવામાં આવેલું છે અને આ વર્કશોપમાં પીસીપીએનડીટી એક્ટ તથા અલગ અલગ બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગતના થીમ આધારિત કાર્યક્રમો રાખવામાં આવેલા છે અને આજના દિવસે ટોટલ કુલ 5 કલાકના આ કાર્યક્રમમાં બેટી બચાવો અંગેની જાગૃતિ માટે સમગ્ર જિલ્લામાં સંદેશો ફેલાવવામાં આવશે। પોરબંદર જિલ્લામાં ચાલુ વર્ષે 3,322 જેટલા જમીનના નમૂનાઓ એકત્ર કરાયા છે અને ટેસ્ટિંગ કરાયા બાદ સોઇલ હેલ્થ કાર્ડ ઇસ્યુ કરાશે। જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લામાં ચાલુ વર્ષે એટલે કે વર્ષ 2024-25 દરમિયાન 3,322 જેટલા ખેડૂતોની જમીનના નમૂના લેવામાં આવ્યા છે અને હવે તેનું ટેસ્ટિંગ કરાયા બાદ તેને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવશે। નવસારી જિલ્લામાં સાયબર ફ્રોડ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે વર્ષ 2024 દરમિયાન નવસારી જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ બનનાર લોકોની ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ ગાંધીનગર દ્વારા 1,88,50,556 રૂપિયાની રકમ રિકવર કરવામાં આવી છે। નર્મદા જિલ્લામાં મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી પઢાઓ બેટી
બેટી બચાવો બેટી પઢાઓ દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં દીકરીઓને વિવિધ કલ્યાણકારી યોજના તેમજ ગુડ ટચ અને બેડ ટચ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ વનિતા વસાવા તથા જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર કિરણ પટેલે યુવતીઓને સ્વસુરક્ષા માટે માર્ગદર્શન પણ આપ્યું હતું. મહેસાણામાં પરીક્ષાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષામાંથી CBRT પદ્ધતિ નાબૂદ કરવા તેમજ ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્ક્સ પ્રસિદ્ધ કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. પરીક્ષાર્થીઓએ જણાવ્યું હતું કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરિણામમાં ફક્ત નામ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. તેના બદલે નોર્મલાઇઝેશન મેથડ પહેલા વાસ્તવિક માર્ક્સ કેટલા હતા અને નોર્મલાઇઝેશન મેથડ લાગુ કરાયા બાદ કોના કેટલા માર્ક્સ ઉમેરવામાં આવ્યા છે તેની દરેક માહિતી આપવામાં આવે. પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે સારા સમાચાર છે. ભારતીય શૂટર મનુ ભાકર મહિલાઓની 25 મીટર પિસ્તોલની ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ રીતે મનુ ભાકર પાસે મેડલની હેટ્રિક પૂરી કરવાની તક છે. આજે આ ઇવેન્ટ ભારતીય સમય અનુસાર બપોરે 1 કલાકે શરૂ થશે. અગાઉ મનુ ભાકરે પણ 0 મીટર એર પિસ્તોલ મહિલા અને 10 મીટર મિશ્ર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યારે હવે ભારતને મનુ ભાકર પાસેથી ગોલ્ડ મેડલની અપેક્ષા છે. ભારતીય તીરંદાજ દીપિકા કુમારી અને ભજન કૌર પણ મેડલની રેસમાં યથાવત છે. બંને તીરંદાજો મહિલા તીરંદાજી વ્યક્તિગત ઇવેન્ટની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં ભાગ લેવા જઈ રહી છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.